હા. ઢેફા ઢેફા. હા બોલ ઢેફા. ખબર કાઢવા આવતો તો. ખબર કાઢવા આવે તું? એલા ભાઈ તમે હવે ખબર કાઢવા હજી જો ઓલો ભગવાન ભગી બે ખબર કાઢીને ગયા, ઓલો પૌલો જેઠી ખબર કાઢીને ગયા, લખીમાં આવ્યાથી ખબર કાઢીને ગયા. એટલે તમે બધા ખબર કાઢવા આવો છો પણ એવું બધું અહીં કાંઈ છે નહીં. અને તમે એક કામ કરજો, તારે ખબર કાઢવા આવું ને તો તું શાખા ને દૂધ લેતો આવજે ભાઈ. ઈ અમારે લઈ આવવાના? એલા અહીંયા મેં ધર્માદો નથી ખોલ્યો, હવે એવું બધું કાંઈ છે નહીં. અને તમે બધા ખબર કાઢવા આવો છો ભલા માણા, તો મારે પછી અહીંયા શાખાની દૂધની વ્યવસ્થા તો તમારી કરવી કે ન કરવી? એક તો ભૂરી હરાઈ ગઈ બરાબર. થયું તું શું? શું થયું તું? એક કામ કરે, તું છે ને અહીં ન આવતો ઢેફા, તું તાર ઘરના બે અહીં ન આવતા, ઢેફીને ન લઈ આવતો અને તુંય ન આવતો, અને હું તને તું ફોનમાં જ ખબર કાઢી લે ને ભાઈ. ભગો કેતો તો. એટલે મને ખબર તમને બધાને ભગવો જ કેતો હોય. થયું તું શું ઈ તો કયો? શું થયું તું? એલા એમાં એવું છે કે કાલ અમે ગરબી રમવા ગયા ને, તો એમાં એવું થયું કે એને ઓલી સણિયા સોરી પહેરી હતી, અને સણિયા સોરી પહેરી હતી એમાં ઓલા ગરબી ગાવા વાળા કે ભૂવા રાસ લેવો છે, તો ભૂવા રાસ લેવો છો તે તાર કાકી તો છૂટા વાળ બાળ કર્યા અને સણિયા સોરી પહેરી હતી, અને અમે બધા પછી ભૂવા રાસ આવ્યો એટલે એમાં તો બાયુ જ બધા રમતા હોય, છોકરીઓ ને બાયુ ને બધા, તો અમે એક બાજુ પૌલો ને ભગવાન અમે બધા એક બાજુ ઉભા રહી ગયા, કરશન કાકા ને બધા અમે એક બાજુ ઉભા હતા, ને ભૂવા રાસ ચાલુ થયો તો એમાં તાર કાકી મીંડા ધૂણવા, એટલે શું ધૂણતા હોય કે શું થયું હોય તો ભગવાન જાણે, પણ એટલે અમને એમ કે ભૂવા રાસ ચાલુ છે ને તો દબાટી બોલાવવા માંડ્યા, અને કાકીને આવ્યું તું શું? પણ એમાં એવું છે કે પછી છેલ્લે ભૂવા રાસ પૂરો થઈ ગયો ને તો એને ધૂણવાનું બંધ જ નહોતું થતું. પછી મેં ઓલા બધા બેઠા હતા ને કીધું કે આને અગરબત્તી દિયો, અગરબત્તી દે તો એલા એને ઓલી સણિયા સોરી હતી ને, એ સણિયા સોરીની સુંદડી રહી ને એ ગળે વીટાઈ ગઈ, તો ગળે વીટાઈ ગઈ હતી ને તો એમાં એને ઓલા ગળા ટૂંકા જેવું આવી ગયું હતું ને, તો ભૂવા રાસની અંદર તો પછી ડોકર ને ધમધબાટી બોલતી હોય એટલે કઈ પાછું તો વરાય નહીં, અને પાછી ગળા ટૂંપા આવી ગયો તો ઓલો ગરબી મંડળનો થાંભલો હતો તે થાંભલાય માથું ભટકાણું, તો માથું ભટકાણું ને તો પડી ગઈ, તો પછી તો શું છે ભૂંડું ન લાગે ને કોઈને ખબર ન પડે કે ભૂરી પડી ગઈ છે, એટલે ઈ તો વાર ખુલ્લા રાખીને મંડી ધૂણવા ધબધબાટી બોલાવા, એટલે એમાં ધબધબાટી બોલાવતી હતી ત્યાં આ ટીડી માર્યા ને ટીડીમાં ઈ અપલખણા છે એલા જણ ધૂણતા હોય ને તો આપણે હાકર દેવાય ને વાહામાં હાકર મારે, તો ભૂરીને હાકર દીધી, એટલે ખુલ્લા વાળ રાખીને ધબધબાટી બોલાવતી હતી, ઓલો સુંદડી ગરે વીટાઈ ગઈ હતી ને ઓલો થાંભલો રહ્યો એ માંડવાનો માથે લાગ્યો હતો, પાછી બાકી રહી જતું તો ઓલી હાકર દીધી, તો બે હાકરું એને આમાં ખંભે વાહામ મારવાને બદલે એને માથામાં મારી, તો એમ કઈક તો લોહી નીકળ્યું. એલા એમાં ખબર કાઢવાની ન હોય ભલા માણસ. આરામમાં છે ને એ હુતી માથામાં પાટા બાટા બધા મહેશભાઈ ડોક્ટર પાસે ગયા હતા, ટાંકા આવ્યા 7-5 ટાંકા આવ્યા, અહીંયા કપારે ઓલો થાંભલો ભટકાણો ત્યાં 2 ટાંકા આવ્યા, પછી અહીં ઓલી હાકર માથામાં મારી ત્યાં 7-5 ટાંકા આવ્યા. ખબર કાઢવા આવી એટલે ખબર કાઢવા ન આવતા હવે ભલા માણસ, પછી આવો ને તો દૂધની કોથરી ને દુકાનેથી શાખાને લેતા આવજો. હા હારું બાપા હારું. સાંજે તમે પાછા રમવા જવાના છે, પણ હવે ભૂવા રાસ નહીં લેવડાવી સમજ્યા. શું ધૂણે છે ખબર નથી પડતી, પણ ધૂણતા એને છે ને વેતો નથી રહેતો, શું કરવા માંડે છે ને ખબર નથી પડતી, એ જે આવે એ લાગી જાય છે ને. મગજનું થોડુંક મોરું પડી ગયું છે ને એટલે હા એ ખબર કઢાઈ ગઈ ભાઈ, નો ધક્કો નો ખાતો લ્યો આવું છે. જરા કઈ અમને બે માણાને કાંઈ થયું નથી તો ઓહો માણસોને આપણી માથે બહુ લાગણી હો, પણ આવે તો શાખાન ને દૂધ લેતા આવે તો સારું એમ. નકર શું છે જે એની ઘરે મંદવાડ હોય ને એને ખબર હોય, બિચારાને મંદવાડના તો જેટલો ખર્ચો ન થાય ને એટલો તો ખબર વાળાનો થતો હોય, ખબર કાઢવા જાય ને એનો ખર્ચો વધી જતો હોય, આવું છે બધું. કાંઈ વાંધો નહીં, ભલે આવતા હોય.